ખોટું ના લગાડતા હો મારા બહેનો, થોડો ફેરફાર કરજો. આ કથાના મંડપમાં જેને દાદા શીખવાડતા હશે, દાદા તમને કહેતા હશે થોડા બહાદુર બહેનો બનજો, આ કરજો. હું તમને કહું, તમે જીજાબાઈ નહીં થાવ ને તો ચાલશે. જીજાબાઈ એટલે છત્રપતિ શિવાજીના માં. તમે જીવંતાબાઈ નહીં થાવ ચાલશે. જીવંતાબાઈ રાણા પ્રતાપના માં. પણ તમે જીઓબાઈ નો થતા. જીઓબાઈ, આ જીઓબાઈ બહુ ડેન્જર બાઈ છે. રાતે 12 વાગે 1 GB નેટ આવે, બીજી રાતે 12 વાગે પૂરું કરે ને જીઓબાઈ કહેવાય. ખોટું લગાડતા નહીં હો બેનો, કામ વગર કહું છું, કામ વગર. જે બેનો કામ વગર ઓનલાઈન રહેશે એના છોકરાઓ આઉટલાઈન થશે ને થશે. થોડો ફેરફાર કરો તો પરિવાર ટકી જાય, થોડો ફેરફાર કરો તો જીવન બચી જાય. બોલો યસ ઓર નો? થોડી મુસીબતોને આપણે હોતારી છે એટલે સ્વીકાર કરો તો પરિવાર ટકે, સ્માઇલ કરો તો પરિવાર ટકે. ત્રીજો મુદ્દો શીખવાડવા જઈ રહ્યો છું. જેમ 7 દિવસ છે ને એમ 7 મુદ્દા છે. પહેલો દિવસ વયો ગયો, સ્વીકાર્યો એટલે કથા થઈ ગઈ. લોકોને જે વિચારે મારે કરવી હતી, મારા ગામમાં તમે કરી, ધન્યવાદ. બીજું, આજના દિવસથી હવે સ્માઇલ રાખજો. ત્રીજા મુદ્દા પર લઈ જાઉં છું. બધા જ પોતાની આંખ બંધ કરો. 7 દિવસના 7 મુદ્દા બહુ સહેલા છે. કરો, આંખ બંધ કરો. ભરોસો રાખ ભાઈબંધ, તમારા મોબાઈલ ચપ્પલ નહીં ચોરી જાઓ. વિશ્વાસ રાખ. એ ભાઈબંધ, એક આંખ ખુલી એક આંખ બંધ એને ઇન્ડિકેટર કહેવાય. બે બંધ કરી દે. ભરોસો રાખે ને આમ જોવે આમ. બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. પોતાના જમણા હાથને દિલ ઉપર મૂકો, પૂરા પ્રેમથી મૂકો દિલ ઉપર, અને થપથપાવો. અવાજ આવે એમ થપથપાવો. અને હું બોલું છું એ રિપીટ કરો મારે યાર. બધા જ બોલજો પ્રેમથી. બોલો, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે, બોલો છેલ્લે મેં મારા પરિવાર સાથે, બાળકો સાથે, વડીલો સાથે, માતા પિતા સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ શરૂ થઈ ગઈ છે. આપણા ઘરના છોકરાઓના પ્રશ્નો આપણને બહારના લોકો આવીને કહે છે. આપણા માતા પિતાના પ્રશ્નો આપણને બહારના લોકો આવીને કહે. કેમ કુરુક્ષેત્ર મેદાનમાં ભીમ દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અર્જુન વચ્ચે પણ વાત થઈ. ભીમ દુર્યોધન વચ્ચે જે વાત થઈ ને એ વાતને કહેવાય વિવાદ. કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ ને એ વાતને કહેવાય સંવાદ. સંવાદ કરશો ને દોસ્તો સોલ્યુશન થશે, વિવાદ કરશો તો વિસર્જન થશે. વિદુર નીતિમાં વિદુર કહે છે, વિદુર ધ ગ્રેટ સાયકોલોજિસ્ટ, વિદુર ધ ગ્રેટ પોલિટિશિયન વિદુર શું કહે છે ખબર? સંવાદ બંધ, સમસ્યા શરૂ. સંવાદ શરૂ, સમસ્યા બંધ. કમ્યુનિકેશન જ્યારે સ્ટાર્ટ થાય પ્રોબ્લેમ ક્લોઝ થઈ જાય, અને પ્રોબ્લેમ શરૂ હોય તો કમ્યુનિકેશન ચાલુ ન હોય. બોલો હા કે ના? બેનો થતું હશે કે ભાઈ મારે તો ઘણી વાત કરવી છે, આ લોકો યાર ઘણું બોલવું છે, પણ એની બાજુમાં બેસીએ ને તો આ લોકો મને સાંભળતા જ નથી. પણ તમે 10 વાત કરો ને 10 વાત બેનો, તો 10 માંથી 8 તો ફરિયાદ કરો છો. ફરિયાદ સાંભળવા કોઈ ન બેસે, વાત કરો તો લોકો બેસે. બોલો હા કે ના? થોડો સંવાદ કરવો પડે, થોડું કમ્યુનિકેશન કરવું પડે, એના માટે થોડી વાત કરવી પડે. અને કેવી રીતે થાય? રોજ 30 મિનિટ પોતાના પરિવારને આપવી પડે. આ મંચ, આ વ્યાસ, આશાસન પર બેઠેલા મહારાજ મુનિ સમજાવી, દુનિયા સમજાવવા કહું છું. થોડો ફેરફાર કરજો સાહેબ. 30 મિનિટ પોતાના પરિવારને આપો, દુનિયા બચી જાય. આ 30 મિનિટમાં રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિક્ષા વાળી, ઓલમ હે સિરિયલો નહીં બેનો. આ 30 મિનિટમાં કોનો ભાવ ક્યાં ગયો, શું પહોંચ્યું, સટ્ટા બજાર, શોર્ટકટ નહીં. આ 30 મિનિટમાં મારો પરિવાર ક્યાં છે એ મારે ચેક કરવાનું છે. અને 3 વસ્તુ કરવાની છે. હાથ ઉપર કરો, બોલો મારી હારે, બોલો શેરિંગ કરો. પાછળ વાળા બોલો શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. સિમ્પલ વસ્તુ છે. શેરિંગ એટલે શું? એક 5 વર્ષના બચ્ચાથી લઈ અને 65 વર્ષના વડીલના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે બાપા તમારા જીવનમાં શું ચાલે છે, તમારી લાઈફમાં શું ચાલે છે. ધેટ ઇઝ શેરિંગ. જો સામેવાળા માણસને ખોલીએ નહીં ને દોસ્ત, તો એ ખતમ થઈ જાય. અને ખુલવાના અને ખીલવાના 2 જ જગ્યા છે. એક છે માનો ખોળો અને બીજો છે બાપનો ખભો. આ મળે તો માણસ ખુલી જાય.
કોઈક આપણા ગ્રુપનું માણસ સુસાઇડ કરી લે ને, પછી આપણે બધા લોકો જબ્બો પહેરીને જઈએ વ્હાઇટ કલરનો, એના બેસણામાં જઈએ, ફૂલ મૂકીએ અને ઝાડ મૂકીએ, હાથ જોડીએ, ઓમ શાંતિ કહીએ અને બહાર આવીને કહીએ કે આમ જો હું, આમ જો કે હું 15 લાખમાં વયો ગયો, 15 લાખમાં એક્સપાયર થઈ ગયો, 15 લાખમાં સુસાઇડ કરી ગયો, અમને કીધું હોત તો અમે આપી દેત. એને તો ઘણું કેવું તું ભાઈ, આપણે જગ્યા જ ન આપી. આપણે જગ્યા આપી હોત તો એ આજ આપણી સાથે હોત, એ આપણી હારે બેઠો હોત. બોલો આ કે ના? શેરિંગ કરો તો પરિવાર ટકે છે, શેરિંગ કરો તો દુનિયા બચે છે. બેઠેલા બધા લોકોને સમજાવવા માંગુ છું. નંબર 2 જે સૌથી મહત્વનો મુદ્દો છે, સાંભળે છે ને બેન, એને ડેરિંગ કહેવાય. તારી નાનકડી એમથી ઢીંગલી ખુશી છે ને, એ તને આજે જો બધી વાત કહેતી હોય ને, તો આ છોકરી 22 વર્ષની થાય ને, એની લાઈફમાં પ્રોબ્લેમ આવે ને બેન, તો સૌથી પહેલા તને જ કહે. આપણે કહેતા બંધ થઈ ગયા ને એટલે લોકો બહાર કહેતા થઈ ગયા. ડેર કરવું પડે, કાળજું સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, ઘરની વાત ઘરમાં રાખો. આ ડેરિંગ છે. પેલા મિત્રને પણ કહેતા આ ન કરાય, હવે કોઈ કોઈને કહેતું નથી ભાઈ પ્રોબ્લેમ ક્યાં થયો. આ પ્રત્યેના જીવનનો પ્રશ્ન ચાલે છે. કેવા પ્રોબ્લેમ ચાલે સમજો મારી વાત, કેવા પ્રોબ્લેમ ચાલે. આ જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, ડેર કરો તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. સ્ત્રીઓ તમને કહું છું, તમે ડેર કરો તો ઘર ટકી જાય. મારા ઘરમાં ના ચાલે, મારે આ વસ્તુ ના ચાલે, આ આમ ના ચાલે. એકવાર ડેર કરો તો પરિવાર તમારો થઈ જાય, તાકાત તમારી થઈ જાય, ઉર્જા તમારી થઈ જાય. આપણી ઈચ્છા શું છે ભાઈબંધ, કે જે માન, જે રિક્વેસ્ટ, જે ઇજ્જત હું મારા માતા પિતાને આપું છું ને, એટલી જ ઇજ્જત મારી પત્ની મારા માતા પિતાને આપવી જોઈએ. બરાબર છે ને ભાઈ? હું કહું એટલું કામ થઈ જશે. કાલ સવારે 8, 8:30 વાગ્યાના સમયે સસરાને સાળાને ફોન કરજે, એને કહેજે કે તમારા ઘરની લક્ષ્મી છે ને, એ અમારા ઘરની ગૃહલક્ષ્મી બની છે. તમારા ઘરની દીકરી અમારા ઘરની એનર્જી બની છે. અમારા માતા પિતાની ઇજ્જત કરે છે, અમારા છોકરાઓને સંસ્કાર આપે છે, મારા ઘરને બરાબર સાચવે છે. તમારો આભાર કે તમારી દીકરીએ મકાનને ઘર કર્યું છે, ઘરને સ્વર્ગ કર્યું છે અને સ્વર્ગને હવે મંદિર કરી રહી છે. અમારી વાલી બેન સાંભળતી હોય ને, એમ બોલવાનું ચાલુ કરજે. બીજી જ મિનિટથી તારા માતા પિતા એના માતા પિતા થઈ જાય. સાહેબ, આ કરો તો એને ડેરિંગ કર્યું કહેવાય.